વિકાસના નિર્દેશકોમાં બીજું જોઈએ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. આગળ આપણે વાત કરી ગયા બરાબર. આગળ આપણે વાત કરી ગયેલા રાષ્ટ્રીય આવકની વાત કરી ગયેલા. હવે જોઈએ માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. બરાબર. અહીંયા તમને કીધું છે કે માથાદીઠ વાસ્તવિક આવકમાં જો લાંબા ગાળા સુધી જો સતત વધારો થતો જાય તો અહીંયા રાષ્ટ્રનો વિકાસ થયો છે તેમ કહી શકાય. અહીં માથાદીઠ આવક એટલે હવે અહીંયા માથાદીઠ આવક કોને કહેવાય એ આપણે જોઈ ગયા 11મા ધોરણમાં આપણે આ જોયેલું. તો અહીંયા પણ જોઈએ તો માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. સરેરાશ માથાદીઠ આવક કોને કહેવાય તો દેશની કુલ રાષ્ટ્રીય આવક નહીં બરાબર. જે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે ને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવાય. અહીંયા માથાદીઠ આવકની તમને અહીંયા વ્યાખ્યા આપી છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક જે થાય એને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક તમને મળતી હોય એ માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. આ નિર્દેશક એવો છે કે દેશની વસ્તીને ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં કેવું છે ચઢિયાતું છે. રાષ્ટ્રીય આવકમાં કુલ ઉત્પાદન, કુલ ખર્ચ એવું બધું ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે માથાદીઠ આવક માટે અહીંયા વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતું હોવાને કારણે રાષ્ટ્રીય આવક કરતાં બરાબર રાષ્ટ્રીય આવકની જે પદ્ધતિ છે એના કરતાં આ પદ્ધતિ કેવી છે ચઢિયાતી. એને મતલબ કે સૌથી વધારે મહત્ત્વની અથવા સારું એવું પરિણામ આપનારી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરી છે. બરાબર. સંયુક્ત રાષ્ટ્રના જે નિષ્ણાતો છે સંયુક્ત રાષ્ટ્રીય સંઘના જે નિષ્ણાતો છે તેમના દ્વારા આ માથાદીઠ આવકનો જે નિર્દેશક આપણે જોઈએ છે એને શું કરવામાં આવે છે સ્વીકારવામાં આવે છે. કારણ કે આમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની જે માથાદીઠ આવક વધારે હોય તો વધવાનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ ઊંચો ગયો. જે પ્રમાણે આપણે રાષ્ટ્રીય આવકમાં વાત કરીએ જેમ રાષ્ટ્રીય આવક કેવી હોય વધારે હોય તેમ દેશનો વિકાસ પણ કેવો હોય વધારે. આર્થિક વિકાસ કેવો વધારે હોય. જેમ રાષ્ટ્રીય આવક ઓછી તેમ અહીંયા વિકાસ પણ કેવો ઓછો. તે જ પ્રમાણે અહીંયા માથાદીઠ આવકમાં પણ તેવું જ છે કે માથાદીઠ આવક જેમ વધારે હોય તેમ દેશનો વિકાસનો દર પણ કેવો હોય વધારે ઊંચો જોવા મળશે. જો માથાદીઠ આવક નીચો હોય તો વિકાસનો દર પણ કેવો ગણાય નીચો ગણાય. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતા આવી છે તેમ કહેવાય. બરાબર. માથાદીઠ આવકમાં કોઈ વધારો થતો ન હોય તો અહીંયા વિકાસ કેવો થયો સ્થગિત થયો છે. મતલબ એમ કે સ્થિર થયો છે તેમ કહી શકાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠની સ્થિતિ દર્શાવે. કોઈ દેશનો માથાદીઠ આવકમાં શું થયો હોય ઘટાડો થયો હોય બરાબર કોઈ કારણસર ઘટાડો થયો હોય તે દેશની શું થયું પીછેહઠ થઈ તેમ આપણે કહી શકાય. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો હોય છે. આર્થિક વિકાસનો મુખ્ય હેતુ શું હોય કે અંતિમ હેતુ શું હોય કે જીવન ધોરણ સુધારી બરાબર માનવીઓનું જીવન ધોરણ સુધરે અને એ લોકો કંઈક નવી વસ્તુ મેળવતા થાય એ જોવાનો હેતુ અથવા એ આપણે જોઈએ તો એ આર્થિક વિકાસનો હેતુ કહેવાય. અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું ઉત્તમ નિર્દેશક છે. પણ માથાદીઠ આવકમાં જેમ જેમ વધારો થતો જાય એમ જીવન ધોરણમાં શું થાય સુધારો આપતો જાય. બરાબર. પહેલાં 5,000 આવક મેળવતા હોય બરાબર 5,000 આવક મેળવતા હોય એમાંથી 2 જોડી કપડાં લેતા હોય. હવે આવક તમારી જો 10,000 થતી હોય બરાબર પર કેપિટા માથાદીઠ આવક જો વધતી હોય તો 2ની જગ્યાએ 5 જોડી કપડાં તમે લેતા હોય. કેમ કે અહીંયા તમારી માથાદીઠ આવક વધી અને માથાદીઠ આવક વધતી હોય તો જીવન ધોરણમાં શું થાય સુધારો આવતો હોય. સાચા અર્થમાં વિકાસ જો વિકાસથી લોકોનું જીવન સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. બરાબર. અહીંયા કીધું તે પ્રમાણે કે જીવન ધોરણમાં જો સુધારો નહીં થાય તો વિકાસ થયો છે તેમ કહી શકાય નહીં. વિકાસ ક્યારે કહેવાય કે જ્યારે જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. બરાબર. અહીંયા તમને કીધું છે કે માથાદીઠ આવકમાં જે વધારો થાય એ વધારો થયો પણ કેવી રીતના કોના આધારે તો અહીંયા પ્રજાના ભૌતિક કલ્યાણમાં શું થયો વધારો. પ્રજાનું ભૌતિક કલ્યાણ એનો મતલબ એ કે પ્રજા
બરાબર નાગરિક પ્રજા પહેલાં કરતાં કંઈક નવી સારી વસ્તુ હવે મેળવતા થયા. એકની જગ્યાએ બે, બેની જગ્યાએ ત્રણ, બરાબર એમ વધારે વસ્તુ જો મેળવતા થાય, ભૌતિક વસ્તુ વધારે પ્રમાણમાં મેળવતા થાય તો માથાદીઠ આવકમાં વધારો થયો છે તેમ આપણે કહી શકાય. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. બરાબર અહીંયા તમને કીધું છે કે વિકાસનો સાચો માપદંડ અહીંયા માથાદીઠ આવક છે, કારણ કે માથાદીઠ આવક જો વધતી હોય, બરાબર પર કેપિટા ઇન્કમ જો વધતી હોય તો અહીંયા ભૌતિક સુખાકારીમાં પણ વધારો થાય. હમણાં વાત કરી કે 5,000 પગાર હોય તો એમાંથી 2 જોડી કપડાં આવતા હોય, પરંતુ જો પગાર 10,000 જો થતો હોય તેમાંથી 5 જોડી, બરાબર 5 જોડી કપડાં એ ખરીદી શકે છે. તેનો મતલબ એમ કે અહીંયા પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવક વધવાને કારણે એની ખરીદ શક્તિમાં અને ભૌતિક સુવિધામાં શું થયું, અહીંયા વધારો થયો તેમ આપણે કહી શકીએ છીએ. આગળ વાત કરીએ કોષ્ટકમાં રજૂઆત. બરાબર માથાદીઠ આવકની કોષ્ટકમાં રજૂઆત. હવે કોષ્ટકમાં જોઈ શકાય તે ભારતની માથાદીઠ આવક 2014માં સમ ખરીદ શક્તિના માપ મુજબ $5,497 અમેરિકન ડોલર છે. હવે સમ ખરીદ શક્તિ, બરાબર હવે સમ ખરીદ શક્તિની અહીંયા વાત કરી છે તો સમ ખરીદ શક્તિ કોને કહેવાય? તો આપણા દેશની શક્તિ અન્ય દેશની જે પ્રમાણે શક્તિ છે ખરીદવાની, એવી શક્તિ જો આપણા પાસે હોય તો સમ એટલે કે સરખી ખરીદ શક્તિ થઈ કેમ કહેવાય. જે પ્રમાણે અમેરિકા ખરીદી કરી શકતું હોય એ જ પ્રમાણે જો ભારત પણ ખરીદી કરી શકતું હોય તેને સમ ખરીદ શક્તિ કહેવાય. તો એનો મતલબ એ કે 2014માં સમ ખરીદ શક્તિ મુજબ સમ ખરીદ શક્તિ મુજબ માપદંડ મુજબ $5,497 અમેરિકન ડોલર, બરાબર ભારતની માથાદીઠ આવક 5,497 હતી, બરાબર જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી હતી. અન્ય દેશોની તુલનામાં, બરાબર અન્ય દેશોની તુલનામાં આપણી સમ ખરીદ શક્તિના આધારે માથાદીઠ આવક કેવી હતી? એકદમ નીચી હતી. નોર્વે કરતાં 11થી 12 ગણી ઓછી, બરાબર નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણો વધારે. તમે જુઓ નોર્વે ફર્સ્ટ નંબર પર છે, એની માથાદીઠ આવક જો 64,992, જ્યારે ભારતની માથાદીઠ આવક 5,497. એનો મતલબ એ કે નોર્વેની જે માથાદીઠ આવક છે એ 11થી 12 ગણી શું હતી? વધી, બરાબર સૌથી વધારે હતી. એનો મતલબ એ કે નોર્વે ભારત કરતાં વિકાસમાં સૌથી આગળ હતું તેમ કહી શકાય. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ કહેવાય. બરાબર અહીંયા જે વિકાસ માટેની વાત કરીએ, અહીંયા જે વિકાસની વાત થઈ છે એમાં વૃદ્ધિ દર ટકામાં જોઈએ તો ભારતના 6% છે, જ્યારે નોર્વેના 1.1% છે. એનો મતલબ એમ કે નોર્વેની કમ્પેરિઝનમાં ભારતનો વિકાસનો દર કેવો છે? ઝડપી છે. માથાદીઠ આવક ઓછી છે પણ વિકાસનો દર તો કેવો છે? વધારે છે. એમ આપણે અહીંયા કહી શકીએ. માથાદીઠ આવકની દ્રષ્ટિએ નોર્વે કરતાં આપણે ભારત પાછળ છે, પરંતુ વૃદ્ધિ દરમાં જોઈએ, વૃદ્ધિ દર બરાબર વિકાસની બાબતમાં જોઈએ તો નોર્વે કરતાં ભારતનો વિકાસ અહીંયા જુઓ 1.1, અહીંયા 6. એનો મતલબ કે ભારતનો વિકાસ કેવો છે? નોર્વે કરતાં ઝડપી છે તેમ આપણે કહી શકીએ. આગળ જોઈએ તો મર્યાદાની વાત કરીએ કે કઈ મર્યાદાઓ માથાદીઠ આવકની ગણતરી વખતે અથવા નિર્દેશકની મર્યાદાઓ છે તે આપણે જોઈએ. માત્ર અંદાજો, અહીંયા માત્ર શું લેવામાં આવે છે? અંદાજ લેવામાં આવે છે. સાચું શું છે અહીંયા નક્કી હોતું નથી, કે વસ્તી પર આધાર રાખતી હોય છે. વસ્તીને આધારે અહીંયા માથાદીઠ આવક ગણવાની હોવાથી અંદાજો જ માત્ર લેવામાં આવે છે. જોઈએ કે રીતના અંદાજો લેવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય, બરાબર અહીંયા જે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે એ કેવી દર વર્ષે થતી હોય, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળે છે. અહીંયા રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાતી હોવાથી આપણને અહીંયા આંકડા કેવા મળે? સાચા. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી, બરાબર અહીંયા વસ્તી કેવી છે? દર વર્ષે ગણાતી નથી. ભારતના વસ્તી દર વર્ષે ગણાય છે, બરાબર રાષ્ટ્રીય આવક દર 1 વર્ષે ગણાય, જ્યારે અહીંયા વસ્તી કેટલા વર્ષે ગણાય? 10 વર્ષે ગણાય. અને 10 વર્ષ અને 1 વર્ષ બંનેમાં શું હોય છે? તફાવત હોય છે. એટલે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાનો માત્ર અંદાજ બાંધવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી, બરાબર બાકીના જે વર્ષો છે એમાં શું કરવામાં આવે છે કે વસ્તીના આંકડા શું મેળવવામાં આવે છે? અંદાજ મેળવવામાં આવે છે, અને એ અંદાજ સાચો હોતો નથી. અને સાચો ન હોય અંદાજ તો માથાદીઠ આવક પણ અહીંયા સાચી હોતી નથી, બરાબર. બીજું છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીમાં જોઈએ તો રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા છે. તે જે માથાદીઠ આવક
ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. હવે માથાદીઠ આવક ગણવાની જે વાત કરીએ એમાં બે રીતે ગણાય છે, એક તો સ્થિર ભાવ અને બીજું છે ચાલુ ભાવ. જે પ્રમાણે રાષ્ટ્રીય આવક બે રીતે ગણાય, ચાલુ ભાવ અને સ્થિર ભાવ, બરાબર. તો તે જ પ્રમાણે માથાદીઠ આવક પણ કેવી રીતના ગણાય, ચાલુ ભાવ અથવા સ્થિર ભાવ એ, બરાબર. તો અહીંયા અલગ અલગ દેશની અલગ અલગ માથાદીઠ આવક અલગ અલગ રીતે ગણાઈ હોય તો સાચી માહિતી આપણને અહીંયા મળતી નથી. આગળ માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, બરાબર. ચોક્કસ માપ એનું હોતું નથી. શું દર્શાવે છે? માત્ર સરેરાશ અહીંયા દર્શાવે. તો જોઈએ, માથાદીઠ આવક માત્ર સરેરાશ આવક છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય, દેશના વિકાસની કક્ષા જાણી શકાય નહીં, બરાબર. માથાદીઠ આવક કહેવાય છે સરેરાશ, અને સરેરાશ હોય એ કોઈ ચોક્કસ માપ હોતું નથી, એટલે એના આધારે નિર્ણય પણ ન લઈ શકાય અને દેશનો વિકાસ સાચો થયો છે કે નહીં એ પણ જાણી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. હવે માથાદીઠ આવક શું થાય? વધે. માથાદીઠ આવકમાં શું થાય? વધારો થાય. માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો દેશમાં આવકની વહેંચણી કેવી થાય? સમાન. અને સમાન જો વહેંચણી થાય તો અહીંયા વિકાસ કેવો થયો? યોગ્ય વિકાસ થયો છે અથવા સાચો વિકાસ થયો તેમ કહી શકાય. જો વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય નહીં, બરાબર. અહીંયા સૌથી અગત્યનું હોય તો વહેંચણી, બરાબર. અહીંયા વહેંચણી કે ના થાય છે તે ધ્યાન રાખવામાં આવે છે. સમાન રીતે વહેંચણી થઈ હોય તો આર્થિક વિકાસ થયો તેમ કહેવાય, પરંતુ અહીંયા વહેંચણી જો યોગ્ય રીતે થઈ ન હોય તો વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. તેથી જ માથાદીઠ આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય. તેથી અહીંયા માથાદીઠ આવકની જે આપણે વાત કરીએ, જે નિર્દેશક આપણે જોયો છે એ કેવો છે? ખામી ભરેલો હોય છે. આગળ સરખામણીની મુશ્કેલી. હવે દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલનમાં દર્શાવે છે. અલગ અલગ દેશ છે, એમનું કરન્સી, એમનું ચલણ અલગ અલગ હોય છે. તેથી પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે અને ત્યારબાદ સરખામણી કરવી પડે, બરાબર. અહીંયા આપણે જે માથાદીઠ આવક મેળવીશું એ આપણે રૂપિયામાં મેળવીશું, પરંતુ આપણે અન્ય દેશ સાથે જો તુલના કરી હોય તો આપણા રૂપિયાને અમેરિકી ડોલરમાં ફેરવવા પડે છે. કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે એ સરખામણી કર્યા પછી તમે જાણી શકો, પરંતુ એ જાણકારી મેળવવી હોય તો તમારે એને અમેરિકી ડોલરમાં ફેરવવું પડતું હોય છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણનો દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમયનો દર જાણી શકાતો નથી. હવે દરેક દેશે શું કર્યું હોય? આયાત નિકાસ વેપાર થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય, તો આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાને લાભ થાય તે માટે હુંડિયામણનો દર હોય એના પર કેટલાક અંકુશો મૂકેલા હોય, અને એ અંકુશોને કારણે આપણે અહીંયા સાચો વિનિમયનો દર કયો છે એ આપણે જાણી શકતા નથી. પરિણામે બે દેશો વચ્ચેની સાચી સરખામણી કરી શકતા નથી, કારણ કે દરેક દેશ પોતાની રીતે શું કરતા હોય? હુંડિયામણના દર પર અંકુશ મૂકતા હોય છે. આગળ ભ્રામક નિર્દેશક છે. માથાદીઠ આવક જેટલી જ આવક દેશના બધા નાગરિકને મળે તેવું હોતું નથી. અહીંયા માથાદીઠ આવક સમજી લો 15,000 નક્કી થઈ હોય તો એનો મતલબ એમ નહીં કે દેશમાં દરેક નાગરિક 15,000 કમાતો હોય. કોઈ 5,000 પણ કમાતો હોય, કોઈ 10,000 પણ કમાતો હોય, કોઈ 20,000, કોઈ 50,000 પણ કમાતો હોય. આપણે આગળ વાત કરીએ કે માથાદીઠ આવક તો શું છે? માત્ર એક સરેરાશ છે, ચોક્કસ માપ હોતું નથી. એટલે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે તેવું હોતું નથી. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરશે તેના કરતાં છુપાવે વધારે છે, તેથી સાચો નિર્દેશક નથી. પણ માથાદીઠ આવક જે નિર્દેશકની આપણે વાત કરી એ સાચી માહિતી નથી આપતો, પરંતુ ઘણું બધું એવું શું કરતો એ છુપાવતો હોય છે સાચી માહિતી. શું છુપાવતો હોય? તો અહીંયા જોઈ હુંડિયામણનો દર, સાચો હુંડિયામણનો દર અહીંયા કહેવામાં આવતો નથી. પરિણામે શું આવે કે સાચો નિર્દેશક અથવા સાચું અહીંયા માપ મેળવી શકતા નથી. તેથી આ નિર્દેશકને સાચો છે તેમ આપણે કહી શકીએ નહીં, કારણ કે આપણને આમાં જે બધી માહિતી મળે છે એ કેટલીક અધૂરી છે. અહીંયા આપણે વાત કરી વસ્તીની, તો વસ્તી દર 10 વર્ષે ગણાય અને આવક 1 વર્ષે ગણાય. 1 વર્ષથી 10 વર્ષ એટલે વચ્ચે 9 વર્ષ. એ 9 વર્ષમાં માત્ર વસ્તીનો શું મેળવવામાં છે? અંદાજ મેળવવામાં છે. અને અંદાજ પણ કેવો હોય? કદાચ કોઈ વાર ખોટો હોય, એટલે એ વસ્તુ પણ આપણે શું અહીંયા ખોટી પડતી હોય. અહીંયા વાત કરી હુંડિયામણનો દર બધાનો અલગ અલગ હોય, સાચો હુંડિયામણનો દર આપણે મેળવી શકતા નથી, એ પણ આપણે અહીંયા માહિતી ખોટી હોય. તેથી આ જે નિર્દેશક છે એ પણ શું હોય? સાચો હોતો નથી, માત્ર અનુમાનો પર આધાર રાખતો હોય છે.